આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગ બુલંદ બનાવી। આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની માંગને બુલંદ બનાવી। છોટાઉદેપુર જિલ્લાના તણખલા ગામે આયોજિત આદિવાસી સમાજના જનજાગૃતિ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના લોકોને ભીલ પ્રદેશ મુદ્દે એક થવાનું આહવાન કર્યું। આપણે બધા સાથે મળી દેશમાં 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીશું। ચૈતર વસાવા વિધાનસભામાં 27 આદિવાસી ધારાસભ્ય છે, પરંતુ એક બેને છોડીને કોઈ પણ આદિવાસી ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ ઉઠાડતું નથી। ચૈતર વસાવા જો અમારા નર્મદાના વિસ્થાપિત લોકોને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે નર્મદા નહેર બંધ કરી દઈશું। ચૈતર વસાવા અમારે ઊંચી મૂર્તિઓ નહીં, પરંતુ શિક્ષણ અને રોજગાર જોઈએ છે। ચૈતર વસાવા સંવિધાન આપણને જે અધિકાર આપે છે તે અધિકાર આજ દિન સુધી લાગુ નથી પડ્યા, તેના કારણે આપણી હાલત ખરાબ થઈ છે। ચૈતર વસાવા આદિવાસી લોકોને હિન્દુ મુસ્લિમના નામે લડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ચૈતર વસાવા બહારથી આવતા સરકારના મળતિયાઓ ને એનજીઓના લોકો આપણા આદિવાસી લોકોના બજેટ પર જીવી રહ્યા છે। ચૈતર વસાવા બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। એ માટી કૌભાંડો કરે છે, 2 નંબરના દારૂ જુગારના ધંધાઓ કરે છે અને આવી ફ્રોડ કંપનીઓ ઊભી કરીને હજારો કરોડના ગરીબ લોકોના એકના ડબલ કરવામાં 6000 કરોડનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કૌભાંડ કર્યું। પણ એ ભાજપના સભ્ય હોવાથી સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે। એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને આજે 85 દિવસ થયા, આજે પણ એ પોલીસ પકડથી દૂર છે। તો અમે સરકારને કહેવા માંગીએ છીએ કે નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે, એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે। તો અદાલતોનું શું કામ છે? તમે ન્યાય કરો। અને અમે તો સરકારને કહેવા છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો। પેલા જે 376 બળાત્કારમાં પકડાયેલા છે એ એમએલએનો પણ વરઘોડો કાઢો ને। તો સરકાર એ પોલીસ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ અને એમના વહીવટી તંત્ર દ્વારા આખા ગુજરાતમાં રાજ ચલાવી રહી છે। ભયનો માહોલ છે। આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા અને જે પણ નગરપાલિકાઓની ચૂંટણી આવશે, અમે પૂરી તાકાતથી લડીશું। સત્તામાંથી એ લોકોને કઈ રીતના દૂર કરવાના છે અમારું પ્લાનિંગ હશે।